જામનગર શહેરમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યાના અહેવાલ મળી રહ્યા છે. જામનગર શહેરના ગોકુલનગર જગતનાકા તરફ જતા રેલવે ટ્રેક પાસે ગોઠણસમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે એક તરફ એ રોડ ઉપર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને લેવા મૂકવા જવા માટે પણ વાલીઓને ચાલીને જતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ગોઠણસમાં પાણી ભરેલા હોવાથી લોકો ત્યાંથી નીકળી શકતા નથી. જ્યારે જામનગરના સમર્પણ સર્કલથી અંડરબ્રિજ તરફ જતા રોડ ઉપર પણ પાણી ભરાયાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે જામનગર શહેરના અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આવા નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા જામનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીમાં પસાર થતા લોકોના વાહનોના એન્જિનમાં પણ પાણી પસાર થતાં વાહનો પણ બંધ થવાની સમસ્યાઓ સર્જાઈ હોય છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આપ જે રીતના જોઈ શકો છો કે જામનગર શહેરનો સત્યમ કોલોની અંડરબ્રિજ છે તેમાં પણ હાલ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને વાહનોની લાંબી કતારો પણ સાથે જોવા મળી રહી છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.